રાજકોટ જિલ્લાના ગોંડલમાં પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે ખબર સામે આવી છે। આ કેસમાં તપાસ કરી રહેલા કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઇમરી રિપોર્ટ મળ્યો છે। આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। રિપોર્ટમાં મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઈજા હોવાનું ખુલાસો થયો છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કુવાડવા રોડ પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઇમરી રિપોર્ટ મળ્યો। રાજકોટ જિલ્લાના ગોંડલમાં થોડા દિવસ પહેલા રાજકોટ અમદાવાદ હાઈવે પરથી પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો। આ કેસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો। પોલીસને જે ફોરેન્સિક પીએમનો પ્રાઇમરી રિપોર્ટ મળ્યો છે તેમાં યુવકના મોતનું કારણ અકસ્માતના કારણે થયેલી ઈજા હોવાનું સામે આવ્યું છે। રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે રાજકુમાર જાટના શરીર પર અકસ્માત સિવાયની કોઈ પણ ઈજાના નિશાન જોવા નથી મળ્યા। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે મૃતક યુવક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જ્યારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને આપવામાં આવેલી ગુમશુદા ફરિયાદમાં રતનલાલ જાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પુત્ર રાજકુમારને મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો। આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અને તેમના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ સામે આક્ષેપ થતા પોલીસે તેમના ઘરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને રજૂ કર્યા હતા, જેમાં મૃતક યુવકને મારવામાં ન આવ્યો હોવાનો ખુલાસો થયો છે। જોકે પુત્રને ઢસડીને ઘરમાં લઈ ગયા હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો। સીસીટીવી ફૂટેજમાં પિતા પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।